મોટા ભાઈ જે બપોર નો તને ઘેર મૂકીને ટિફિન હજુ અમારે લઈને આવું તું આ તો એક કોમી જતો તો જતો તું જો પેલા અને આ હું તો અહીં લાવ્યો પૈસા આ તો ખાલી ₹1,00,000 બીજા પછી આવે 9 લાખ રૂપિયા એ હું કર્યું એટલે ગાડી લેવા જવાનું આપડે અને કોને આલ્યા પૈસા આ પેલા લખુ દાદા નહીં અરે એમને ઓળખતો નહીં તું લ્યા. ગંતુભાઈ બોલો મોટા ભાઈ જો બધી તુવેરો આપડે ગોડી નાખી બરોબર આમાં હુકાઈ જાય એટલે લઈ લઈએ પછી આપડે જે પેલા 5,000 નાથુજી પહોણી લાયા ને એના ભર દઈ પછી આપડે કોઈ દેવું રહેતું નહીં બરોબર વાત તમારી સાચી પણ આ વખતે તુવેરો બહુ થઈ નહીં આપડે યાર ના થાય ને 25,000 જેવી થાય તુવેરો 25,000 મને એવું કેટલી બધી છે તો મન અનુભવ નહીં ને એટલે તમને મારા કરતા વધારે અનુભવ અને પેલ બાજુમાં લસકો આવ્યો છે બધું એ તો આપડે બેહવા માટે બરોબર ધોવા માટે આ સારું કર્યું તમે યાર આપડે ચોઈ જવું ના પડે ને ભૂખ લાગી હવે યાર તો તમે જાઓ અને ટિફિન લેતા આવજો તો સુધી હું આવો થોડાક સોર બાકી એ ગોળ નાખું તમે ઘેર નહીં આવતા ખાવા ના તમે જતા હો એવું કરવું હો એટલે આ પતી જાય કોમ હા હા કશો વાંધો નહીં તો હું જાઉં હા જાઓ ખાતા હો ને તમારું ટિફિન લેતા આવું બરોબર હા એ હા રતિજી આ તમે લાયા વાઘ હા ઓ ભાઈ અમે લાયા એવું અમને મુહૂર્ત છે તો આવી જજો પહેલા ખાવા ના ના સારું આવી જાય ગોમમાં બધા ગાડીઓ લાયા અમે થઈ ગયા બોલો લાખો દાદા ચોકન જ્યાં તમે હવે બહાર હતા તો આપણું ખબર ને આપણું કામ હુआ ખબર ને લાખ 2 લાખ આવવાના લાખોની જમીન પડાઈ લેવાની અને હું કરી પેલા પૈસા લઈ આયા ના હવે લેવા જઈએ કાતો બીજો અને હજુ નહીં લઈને આયા ના જાઓ બરાબર લઈ આવો હા લેતા આ તો મારે મોટા ભાઈને કહેવું ગામમાં પેલા રતન ને બધા ગાડીઓ લાયા અમે સાયકલ જેવું ભારતા નહીં આખી જિંદગી મજૂરી કરીને મળી જવાનું મોટા ભાઈ ઓ આયો લે આવી ગયો ટિફિન તું ખાઈને આવ્યો હા હું તો પેટ ભરીને આવ્યો હું કહેતો હતો બોલ ભાઈ તો તમે ખાઈ લ્યો પછી તમને એક મસ્ત ખુશખબરી આલું હા તે પેલી ખુશખબરી સંભળાય તો ખાવાનું સારું ભાવ મસ્ત ખુશખબરી હે બુડો ચમ કોઈ લોટરી લાગી આપડે ના લોટરી જેવું જ સમજો ને એવું તાર શું ખુશખબરી બોલતો ખરો આપડે થાય ને લોટરી આગા મજૂરી કરી ખાઈએ ટિકિટ બિકિટ કઈ લીધી તો લોટરી લાગે આપણો મજૂરી વાત એવી જ છે લોટરી જેવી બોલો બેઠા બેઠા જવાનું આમ એસી માં જવાનું એવી વાત છે કોણ કીધું હા આપડે પેલા રતન ને નહીં હા એને ગાડી લાયા બુડો તે આપણો થોડા બિહારવાના હેરે આપડે લાવી દઈએ ને એમને તો વીઘા વેચ્યા તે આપડે કોક કરીએ ને આપડે ચાણ આવશે તને ગાડી ગાડી બધું એ તો ભગવાન કહે સમય આવે સમય મરી જઈએ પૈ આવે ના આવશે આટલી અડધી જિંદગી તો નીકળી જાય બુડો પણ જો ને ભાઈ આપડે આ મજૂરી કરી ખાઈએ આ ખેતી તમે તો મન મજૂરી કરાય કઈને જ માન નાખશો આપડે હજુ જો તારા 2 છોકરા પહેનાવાના બાકી છે લે પણ હજુ બાકી આખી જિંદગી મજૂરી જ કરી ખાવાની એ ભગવાન વેરાવાર હે વરી રહી વેરા તો દરેક ની વેરાવાર ભગવાન તમે બુડો માનતા નહીં ને મારું કીધું એટલે મને ગમતું લાવશું આ લે ને ખાઈ લઉં સારું ખાઈ લ્યો બરોબર સારું તમે ખાઈ લ્યો એ કોકના વાદે નહીં તરવાનું આપડે ભાઈ જમાનો બદલાયો પણ આ મોટા ભાઈ ના બદલાયા મજૂરી આખી જિંદગી અડધી જિંદગી જઈ આખી જિંદગી જવાની બાકી
ના ના, ગાડી તો લાવી જ છે. હવે મોટા ભાઈ જે બોલવું એ બોલો. ગાડી તો લાવી જ છે એટલે લાવીએ. વટ પાડવો જ છે ગામમાં. લોકો ગાડીઓ લઈને ફરે ને એ સાયકલ જેવું ભાગતા નહીં. કોમ તો થાય હવે. વિચારવા દે. હા, આ જમીન શું કોમ ની યાર? આખા ગામમાં ગણા તો પૈસા વાળા જમી હ, પણ આ હે ને કોઈ વિચારતા નહીં. આ પોચ પડી હે એમાં એક વીઘો ખલ્લો કરી દે તો શું ઉનરવાનું હતું? મારે કોક કરવું પડે હે. વેચવી તો નહીં, પણ ગીરવા મેળવાનું કોક કરવું, ગાડી લાવું. જમીન એક નહીં લે. હેરો તાન શું કરવું? તમે રહો ખેતરમાં, હું જાઉં ઘેર. હા જા. આ ટિફિન લેતો જાઉં ને તમારું બધું. લઈ જા. આ બધું ભેગું કરીને આવું. એ સારું, વાંધો નહીં. આ થોડુંક બાકી એ ગોડ નાખું. હવે તમે ગોઠ નાખો, એ તો પછી હું કાલે આવ્યો, વાંધો નહીં. હા જા ને. એ તો કોક ગમે તે લાવા, આપડે કોકરાવાદી નહીં ચડવાનું હો. હા એ સારું, એ તો હું સમજી. એ તો ભગવાન વેરાવાર હે. એ તો હવે વિચારો ના લાય મગજમાં. એ તો મજૂરી કરવાની આપડે. માર સમય આવી ગયો તાન. ભગવાને વાર દીધી વેરા. ગીરવા મેળવાનું જ કરવું પડે. આપડે ચો વેચવી છે? આપડે તો ગીરવ જ મેળવીએ ને. ગાડી તો લાવવાનું, વટ ગામમાં વટ રાખવાનો. લોકો ગાડી લઈને ફરે તો આપડે ચમ ના ફરીએ? અરે આ જો ખેતરમાં ભાત લઈને ઘેર જવું. અને હું વિચારતા જો. આ વિચારતો તો કોઈ નહીં, પણ એવું હતું કે ગામમાં બધા ગાડીઓ લાયા અને અડધી જિંદગી નીકળી જાય તો એ સાયકલ જેવું મારા ભાઈ નહીં લાવવા દેતો. કે લાવી ગાડી? માર તો ગાડી લાવવાની બહુ ઈચ્છા હ, પણ શું કરું યાર? તે કાગળિયામાં સહી કરી પછી ગાડી આવી જાય. ના હોય, સાચું. ખાલી કાગળિયામાં સહી કરવા ગાડી. હા, અને હા. પૈસા પૈસા તરત મળી જશે. એ નહીં, આપડે પાછા નહીં આપવાના. પૈસા તો આવવા પડે ને પાછા. વર્ષે આલવાના. ત્યાં તો સારું કેવાય. તમે જબરો બંડલ લઈને ફરો. હા, હવે તો બંડલ તો અમે રોજ ફેરવતા ફરીએ. ના હોય, તમારે આટલા બધા પૈસા અમારા કોમ જ આવે. એવું હે? લખું દાદા પતાપે ને. હા. હા હેરો તાર, મારે ગાડી લાવી છે બુડો. હેરો મોટા ભાઈ ને પૂછતી તો લે. એ બધું નહીં પૂછવું મારે. હવે મારે એમનું પૂછવાનું મારે. હેરો મારે ગાડી જ લાવી હે ને. ફરક તો બહુ હલિયા ગાડી લાવવાનો. એટલે આ પેલા એમને વેટ લેવા છે, હજુ આયા કે ના આયા? કેટલા રહ્યા છે ખબર? હા આયા ને. દાદા લ્યો આ વ્યાજ પૂરા ને? હા પૂરા. હા લખું દાદા. હા લખું દાદા. કેવું? જય માતાજી. બોલો. વડીલ, જરૂર પડી હતી મારા પૈસાની. પૈસાની જરૂર? વાહ. એટલે શું કરવા? મારે ગાડી લાવી. ગાડી લાવી છે? કેટલા જોવા? વધારે તો નહીં, 10 લાખ જેવું જોવો. 10 લાખ? $10 મળી જશે. કાગળમાં સહી કરી દો. કાગળ લગાવો. સહી તો કરી દઉં, પણ 10 લાખ ચાન પહોંચશે. તમે ચિંતા ના કરો, તમે કયો તાર હાલ દઈ હવે. શું વાંધો નહીં. લેવો પકડો. શું કરવાનું? આટલો કરી દે. કઈ કરી નાખ. આટલો કરી દે. બાય. સહી કરી દીધી, બરોબર. તો પૈસાનું? પૈસા લ્યો તાર. કેટલા? હા તો લાખ રૂપિયા. હા બીજા હજી આવી જાય. કોણ હાલવા આવે? હા અમાર મોને થઈ જાય. હાલો જો. તો શું વાંધો નહીં. હેડો તમે. જય માતાજી.
તે પૈસા તો આલ દીધા પણ હવે અમને પાછા હાલવાના એ તો બધું પૂછ્યું જ નહીં. કીધું લખું દાદા, હા આ તમે પૈસા આપ્યા હા. પણ તમારે પાછા ચાલ લેવાના એ તો તમે લે કીધું જ આ તું ગાડી લાય ને તો પછી જાન લેવાનું થાય તારે તો અમાર મોણસ આવી જાય. નહીં. એવું હે? હવ કશું વાંધો નહીં. કોઈ ચિંતા જેવું તો નહીં ને? ના કોઈ નહીં. સારું તો હેડો તાન હું જાઉં. હવ તો છોકરાઓ બોલો લખું દાદા. આપણે એમની જમીનના કાગળિયામાં સહી તો કરાવી દીધી છે. તો એના જમીન લેવા આવશે ત્યારે આપણે એમના જોડે મોં માગી કિંમત લેશું. ગામ ગમે તે હોય પણ નામ તો લખું દાદા નું. તાર આ શેતર નું કોમ બધું પતી ગયું. ચંદુભાઈ તો જ્યાં ચંદુભાઈ આ તો બપોર નો ઘેર આવ્યો જીવ તો હતા ને. આ ઘડી બેસવા દે. હા મોટા ભાઈ, જે બપોર નો તને ઘેર મૂકીને ટિફિન હજુ અમારે લઈને આવું આ તું તો એક કોમે જતો હું. તો જતો તું. જો પેલા અને આ હું તો અહીં લાવ્યો પૈસા. આ તો ખાલી ₹1,00,000, બીજા પછી આવે 9 લાખ રૂપિયા. એ હું કર્યું એટલે ગાડી લેવા જવાનું આપડે. અને કોને આલ્યા પૈસા? આ પેલા લખુ દાદા નહીં? બોલે આ હું વાત કરું. ચમ અરે એમને ઓળખતો નહીં તું? લ્યા, તમને તો આય નડ્યું પણ તું એમને ઓળખતો નહીં? એમાં તમે બેહો સોન થમ. એ નહીં. પણ તમે સોન તો થમ, હું તમને અરે સમજાવું. એમને ઓળખતો નહીં તું? હું ચો ઓળખું. લોકોનું કરી નાખે એરાય. લ્યા, પણ એમને તો મને શું કીધું હ, અને ચોય સહી બહી તો નહીં કરાય ને? 4 કાગળિયામાં સહી કરાય. લ્યા પણ એ તો ખાલી કાગળિયામાં સહી એમને તો એવું એ કીધું હે. મૂર્ખા તને ખબર નહીં પડતી? પણ મને બોલવા દે હો. એમને એવું કીધું હે કે ખાલી તું હાલ હાલ હે રીકન. લે પણ એ એમને પૈસા પાછા હાલ દેવાના હ. પૈસા નહીં. ખબર નહીં પડતી? લઈ લે, પણ એમને કીધું કે વરામલ 11 લાખ હાલ દેજો, બધા. ખાલી 1 લાખ જ વધારે છે. એમને મને એવું કીધું હો. પણ એમાં શું હોય, એમના જોઈ લીધા તો એ બધા ગુંડા માણસો હ. તે એ લોકોનું આપણે કરી તો જ નાખો. કશું મેલ્યું હોય એમ કહું. આપણે કોઈ આ મેલ્યું બધું દોડાય તો થવાની જરૂર હતી તારે પૂછ્યા વગર. લે હેડ હાલ હાલ. પણ આપણે કોઈ મેલ્યું હોય એમ કહું. એ સહીઓ કરાવીએ તને બુદ્ધિ નહીં પોપતી.